ગાઈઝ વેલકમ બેક ટુ ધ માય ન્યૂ મિની વ્લોગ. તો કેમ છો કે તમે બધા મજામાં જ હશો? મારા સિવાય હું એક જ મજામાં નથી કોઈ દી. તો ભાઈ આજે છે આપણા માટે ખાસ દિવસ, એટલે કે આપણા ભાણુભાનો બર્થડે છે. પહેલો બર્થડે છે આપણા ભાણુભાનો. આ જો અહીંયા રમે છે, અમે ફૂલાવી છીએ ફુગા ડાયરેક્ટ. આ જો આ રમે છે અને ભાઈને ફુગાથી રમવાની બહુ મજા આવે છે. એ જોઈને ગાંડો એટલે આપણે છે ફુગા પાથરી દીધા અને હવે ભાગવામાં આવ્યા છે 11:30 જેવું. જુઓ, હા 11:30 જેવું થયું હે. તો ભાણુભાનો બર્થડે છે, વાળી 12:30 વાગે એટલે સેલિબ્રેટ કરવાનો છે. અત્યારે તો ખાલી ડેમો છે, કાલે જે છે એ કાલે છે. અને બના રહેજો છેલ્લે સુધી, કારણ કે બેન છે એ તો કાલે જ છે. અત્યારે ખાલી નોર્મલી ખાલી કેક કાપવાની છે નાની એવી, બાકી જે છે એ કાલે છે. હવે 12:30 વાગે એટલે આપણે કેક કટિંગ કરી નાખવાનું છે ભાણું. કયા ભાણે હા એ દે હા. ને ભાઈ આપણે નીતિનભાઈ જો ફુગા ફૂલાવે છે, એ ભાઈ ફુગા રમે છે, જોરદાર રીતે રમે છે. તો બનાવ્યો 12 વાગે મેળા. તો બધું આપણે શણગારવાનું થઈ ગયું છે ને ભાઈ હવે થોડાક ઝોલામાં ખાઈ છે. કંટાળો આવે છે હવે, કારણ કે નીંદરમાં આવ્યો છે, હવે રડે છે ને આપણે ગોઠવી દીધું બધું. જોવો હા ભાઈ આ ઈજ છે કાનુડો, આ બધું ગોઠવી દીધું, શણગાર દીધું. રડે છે થોડો, તો હવે ગાયકા ઉજવી નાખી બર્થડે 12 વાગ્યા પહેલાં. જો આ રીતે ભાઈનો શણગાર કર્યું છે. અને ભાઈ થોડાક નીંદરમાં છે તો ઉજવી નાખી બર્થડે હવે ડાયરેક્ટ. થોડોક નીંદરમાં છે એટલે કેક બેક લઈ આવી હવે આપણે. ભાઈ આવી રીતે આપણે સેલિબ્રેશન કરવાનું છે. આગળ લાઇટિંગ બાઇટિંગ ગોઠવી દીધું છે, કાંઈ ઘટે નહીં એમ. જો આ રીતે કેક છે નાની એવી. અત્યારે તો ખાલી ડેમો છે, સિમ્પલ છે. જે છે એ કાલ છે મેન, અને આગળ સુધી વ્લોગ સુધી બના રહેજો. કાલ હું તમને દેખાડી કેવું છે સેલિબ્રેશનની. જો અત્યારે આપણે બર્થડે ઉજવે છે. હાલો હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ. હાલો થોડા ફોટા બોટા કરી લઈએ હવે. બધી રે આએ બાર બાર દિને આએ તુમ જીઓ હજારો સા. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ. ભાઈ કેક બેક કપાઈ ગઈ છે, મર્ડર બર્ડર થઈ ગયું છે. તો અમીન હવે બધા ખાધે રાખી કેક નાની એવી ગાયગા, નકર આપણા ભાગમાં નહીં આવે. જો ભાઈને ખવડાવી છે, હવે નીંદરમાં છે તો એ તો નહીં આવે. હાલો તમે પણ કેક ખાવા અને જે બર્થડે હેપી બર્થડે કહી દેજો મારા ભાણુભાને થોડોક. તો હાલો અમે કેક બેક ખાઈ લઈને તમે હાલો ખાવા. ટેસ્ટી કેવી છે તમને કહી. ટેસ્ટ તો હે યાર. જો એ થેન્ક યુ કહી દે બધાને. તો બધાને એના તરફથી થેન્ક યુ, જે હેપી બર્થડે કહે છે એને. બાકી મેળા કાલના વ્લોગમાં બના રહેજો. આજ વ્લોગમાં કાલે હું તમને બધું દેખાડી, ક્યાં જમવા જવાનું છે, શું કરવાનું છે, ત્યાં બર્થડે સેલિબ્રેશન કેવી રીતે કરવાનું છે. તો બના રહેજો. હા રેડા. તો ભાઈ છેલ્લે તો આપણે આવી ગયા હતા, હોટલ બુક કરી હતી ત્યાં જોવા, કારણ કે ત્યાં બધું કેવું રીતે શણગાર્યું. તો આપણે બોલાવ્યા હતા બધાને શણગારવાવાળા, સ્ટેજ શણગારવાવાળા. તો અક્ષયભાઈના ફોટા બોટાને બધું લગાડી દીધું, કંઈ ઘટે નહીં એ રીતે બધી મસ્ત રીતે શણગાર્યું. મહેમાનો અહીં બેઠા હતા, આપણા ભાઈ હર્ષિતભાઈના મહેમાનો બધા આવી ગયા હતા. અને આ સાઈડ બેઠા હતા ગર્લ્સને, એ બધા બેઠા હતા. અને એક સાઈડ હતું આપણા માણસોને, એટલે કે વુમનને બેહવાનું, તો એ બધા બેઠા હતા. આ છે આપણા ભાઈ જીજુના પપ્પા છે અને એનો ભાઈબંધ છે, તો એ બધા વાતો કરતા હતા. અને છેલ્લે આપણા જે આવી ગયા છે આ બધા ગેંગ પાર્ટી આવી ગઈ હતી જીજુના ભાઈઓ. અને આ આપણા શ્રેયસભાઈ છે કે ગોતતા હતા, હું ગોતતા ખાવાનું જ ગોતતા છે વધારે તો. અને આ છે આપણા સાહેબ અને રવિભાઈ છે. અને છેલ્લે આપણે ભાણુભાનો રીલ શૂટ કરવા આવી ગયા હતા હોટાની સ્ટેજની કેવી બની. અને છેલ્લે ભાઈ આપણા ભાણુભાની એન્ટ્રી થઈ ગઈ હતી જોરદાર, કાંઈ ઘટે નહીં. ઢાણા નાના કરતા મર્સિડીઝ સાથે હો ભાઈ. અને આમથી આમ લાઇટું બાઇટું કરતાં ભાણુભાઈ આવતા હતા જોરદાર એન્ટ્રીમાં હો ભાઈ. અને પછી તો આપણે ભાણુભા છે એ થઈ ગયા હતા, રોવા મળ્યા હતા ઘડીક તો, કારણ કે એને મર્સિડીઝમાં મજા આવી નહીં. ના છે આપણા હર્ષિતભાઈની કેક, કારણ કે ફૂટબોલમાં બહુ ઇન્ટરેસ્ટ છે હર્ષિતભાઈને, તો એ રીતે કેક મંગાવી હતી આપણે. અને છેલ્લે બચ્ચા પાર્ટી બધી ભેગી થઈ ગઈ હતી, અને બચ્ચા પાર્ટી બોલાવી અને હર્ષિતભાઈ કરી નાખ્યું કેકનું મર્ડર. એટલે કે મર્ડર એટલે કેક કાપી નાખી હતી અને બધાને ખવડાવી દીધી કેક બચ્ચા પાર્ટી બધાને. અને હર્ષિતભાઈને છેલ્લે બધા રમાડવા આવી ગયા હતા, કારણ કે હર્ષિતભાઈ બહુ ખુશખુશાલ થઈ ગયા હતા. તો એ હર્ષિતભાઈને રમાડવા આવી ગયા હતા બધાય. આ રીતે રમાડતા ને હર્ષિતભાઈ દાંત કાઢતા હતા, તો હર્ષિતભાઈને છેલ્લે લાગી ગઈ ભૂખ, તો હર્ષિતભાઈને ખવડાવ્યું હરખું દહીં બહીં ખવડાવ્યું, કારણ કે હર્ષિતભાઈને દહીં ના હાલે નહીં બધે.
તો આપણે હર્ષભાઈ દહીંભાઈ ખવડાવી દીધું ને છેલ્લે આ બધા એના વિડીયો લેવા શૂટ કરવા આવી જતા આપણે. તો આ જો આપણા છે, આને તો ઓળખતા જઈશો તમે, કારણ કે આપણા અશ્વિનભાઈ છે, આ છે આપણા જયેશભાઈ. અશ્વિનભાઈ ખાવા મળ્યા હતા અને બધી જો આ આપણા સોસાયટીના માણસો છે બધા આપણી બિલ્ડિંગના, એ બધા ખાવામાં વ્યસ્ત હતા. અને 4, 5, 7, 8 આઈટમો રાખેલી હતી, બીજી એક્સ્ટ્રા હતી, પછી ગુલાબજાંબુ ને એવું બધું હતું. તો એ બધું મસ્ત ખાવાનું હતું, આઈટમ સારી હતી બધાની, અને કંઈ ઘટે નહીં, મજા આવી ગઈ હતી ભાઈ. હોટલ બી સારી હતી વધારે, અને બધી રીતે સારું રાખ્યું હતું, એટલે જમણવારનું સારું હતું, એટલે કંઈ સર્વિસ પણ સારી પ્રોવાઈડ કરી હતી આપણને. અને આ હર્ષિતભાઈને બધા રમાડતા હતા, અને આપણો છે મોટો ભાઈ. અને જો હવે તમને વિડીયો સારો લાગ્યો તો લાઇક, શેર, ફોલો અને સબસ્ક્રાઈબ કરી દેજો.